ह्रीङ्कारासनगर्वितानलशिखां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। માના ચરણોમાં પ્રણામ। આપ સબ બધા અહીંયા હાજર ઉપસ્થિત રહેલા દરેક દેવીના સાધકોના હૃદયમાં બિરાજમાન ભગવતી શ્રી રાજરાજેશ્વરી મહાત્રિપુર સુંદરી લલિતાંબિકાના ચરણોમાં કોટી કોટી પ્રણામ। સૌને શ્રી માત્રે નમઃ। જય શ્રી કૃષ્ણ। આજથી આપણે દેવી અથર્વશીર્ષની અંદરના થોડા ગુઢાર્થો વિશેનો ભાવ જોશું। મારી અલ્પમતી પ્રમાણે જે મને ખ્યાલ આવશે એ હું આપની સાથે શેર કરીશ। અને એ દેવી અથર્વશીર્ષ એ એટલું સુંદર એક નાનું એવું અથર્વશીર્ષ છે, અથર્વવેદમાં આવે છે। અને 5 આપણા જે પંચ દેવ ગણાય છે આપણા સનાતન ધર્મમાં, કે શિવ, શક્તિ, ગણપતિ, વિષ્ણુ અને સૂર્ય। તો એ 5ની જે અલગ અલગ અથર્વશીર્ષ છે એ 5ના અથર્વશીર્ષના કરવાનું ફળ ફક્ત આ એક દેવી અથર્વશીર્ષ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે। એટલું એ અમોઘ છે। અને એટલે અને હવે ચૈત્રી નવરાત્રી નજીકમાં છે એટલે વર્ષાબેન ની વિનંતી અને એવો યોગ હશે એટલે આપણે એનું જોઈએ અર્થ। તો સૌથી પહેલા અથર્વશીર્ષ તો એનું એક સામાન્ય પહેલા તો અથર્વશીર્ષ કોને કહે છે અથવા તો અથર્વ કોને કહે છે? તો અથર્વ વેદમાં આવે છે, જેમ હમણાં જણાવ્યું પ્રમાણે અ અને થર્વ। અ એટલે નહીં, નકારાત્મક, અને થર્વ એટલે ગતિ, કંપન, ચલિત, ચલાયમાન, ઉષ્મા, તાપ, આવા બધા અર્થ થર્વના થાય છે। અને શીર્ષ એટલે સામાન્ય અર્થમાં શીર્ષ એટલે શીર, અને શીર્ષ એટલે શ્રેષ્ઠ, શિખર, સર્વોચ્ચ સ્થાન, પરમ જ્ઞાન। તો દેવી અથર્વશીર્ષ એ એવું સર્વોચ્ચ શિખરનું જ્ઞાન છે। દેવીનું પરમ રહસ્ય એમાં પ્રગટ થાય છે। વેદોનું સર્વોચ્ચ જ્ઞાન છે, કારણ કે આ વેદમાંથી, અથર્વ વેદમાંથી લીધેલું છે। અને વેદોનો જે અંતિમ ભાગ હોય છે જેને વેદાંત કહેવાય છે એ ઉપનિષદ છે, અને એમાંનું આ એક સ્તોત્ર છે જેને દેવી ઉપનિષદ પણ કહેવામાં આવે છે। તો એવું એ છે, એટલા માટે એનો ગુઢાર્થ શું થશે કે આદ્ય શક્તિનું સર્વોચ્ચ જ્ઞાન જે શું કરે છે, આપણને સામાન્ય અર્થમાં તો આપણા મનને સ્થિર કરે છે। જે ચલિત મન હોય છે, ચલાયમાન હોય છે, એને સ્થિર કરે છે। પણ ગુઢાર્થ શું છે કે એવું સર્વોચ્ચ જ્ઞાન જે અશાંતિ આપણી અંદર હોય, જે દાહ હોય, તાપ હોય, એને શાંત કરે છે। એટલે આપણી અંદરની ઉષ્ણતાને સંતુલન કરે છે। તો એને દેવી ઉપનિષદ પણ કહેવાય છે। અને કારણ કે આમાં શિવ તત્વનો પરમ ઉપદેશ છે અહીં, અને પાછી એની મુખ્ય એની વિશેષતા શું છે કે જેમ લલિતા સહસ્ત્રનામમાં વાઘ દેવતાઓ માના સ્વરૂપનું કે તત્વનું વર્ણન કરે છે, પણ અહીંયા તો દેવી સ્વયં પોતાનો પરિચય આપે છે। તો હવે દેવી ઉપનિષદ કેમ કહેવાય છે એનો અર્થ આપણે જોઈએ। તો શ્રી દેવી અથર્વશીર્ષને દેવી ઉપનિષદ પણ કહેવાય છે। કેમ? તો ઉપ, ની અને સદ, આ 3 રીતે ઉપનિષદ શબ્દને સંધિ વિચ્છેદ કરીએ તો ઉપ એટલે સમીપ, પાસે, સામે, અને ની એટલે વિશેષ રૂપે, નિશ્ચયપૂર્વક, અને સદ એટલે બેસવું અથવા તો પ્રાપ્ત કરવું। તો ઉપનિષદ એટલે ગુરુના ચરણોમાં એમની સમીપ બેસીને પ્રાપ્ત થનારું, નમ્રતાથી એમને પ્રશ્નો પૂછીને જિજ્ઞાસા કરીને પ્રાપ્ત થનારું જે જ્ઞાન છે, એટલે ગુરુ શિષ્ય પરંપરામાં વેદોમાં આ રીતે ઉપનિષદ જે કહેવાયેલા છે એ ગુરુ દ્વારા શિષ્યોને કહેવાયેલા છે। તો એવું જ્ઞાન જે અવિદ્યાનો નાશ કરીને સાધકને બ્રહ્મની સમીપ લઈ જાય છે। વેદોનો અંતિમ વિભાગ જે વેદાંત આપણે જુઓ, એમાં કર્મકાંડ આવે છે, અરણ્યકાંડ, બ્રાહ્મણ, આરણ્યક, અને છેલ્લે જે ઉપનિષદ જો વેદાંત કહેવાય છે તો જ્ઞાનકાંડ છે, તો જેમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ છે। તો શ્રી દેવી અથર્વશીર્ષ એ મા દેવી પરાશક્તિનું પરમ રહસ્ય સર્વોચ્ચ જ્ઞાન છે, જે શ્રી વિદ્યામાં 3 મુખ્ય મંત્ર જે છે, એક તો પંચદશી મંત્ર, હાઈએસ્ટ સર્વોચ્ચ મંત્ર, જેની આપણે લલિતા સહસ્ત્રનામમાં પણ વાત કરી છે, નવાર્ણ મંત્ર કે જે દુર્ગા સપ્તશતીમાં આવે છે, અને દેવી પ્રણવ, એક એકાક્ષરી રીમકાર। તો આ ત્રણેયનો પણ ઉલ્લેખ અને એનું
સીધી રીતે નહીં તો આડકતરી રીતે એનો ઉલ્લેખ આની અંદર દેવી અથર્વ શીર્ષમાં સમાવેશ કરી જાય છે. તો એવું એકદમ મહત્વનું કે જે આપણે જોયું કે બ્રહ્મ વિદ્યાને આપનારું અને ઉપનિષદ રૂપ એવું જે અથર્વ વેદમાં આવેલું છે એવું દેવી અથર્વ શીર્ષ આજથી આપણે એનો અભ્યાસ શરૂ કરશું. તો સૌથી પહેલા એમાં આવે છે શાંતિપાઠ. તો જેવી રીતે આપણે ગણપતિ અથર્વ શીર્ષ પણ બોલીએ તો એમાં પણ સૌથી પહેલા શાંતિપાઠ આવે. તો દરેક ઉપનિષદના શાંતિપાઠ અલગ હોય છે. અથર્વ શીર્ષના આ જ શાંતિપાઠ હોય છે. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગે સુષ્ઠુવાસસ્તનૂભિઃ વ્યશેમ દેવહિतं યદાયુઃ. આ એક મંત્ર છે. બીજો છે ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. 2 મંત્ર અને 3 વાર શાંતિપાઠ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો શા માટે દરેક જે પણ ઉપનિષદ હોય છે એની શરૂઆતમાં અને એના અંતિમમાં શાંતિપાઠ કરવામાં આવે? તો શાંતિપાઠનું શું મહત્વ છે તો આપણે આ મંત્રના આધારે જોશું. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. તો દેવતાઓને પ્રાર્થના છે કે હે દેવતાઓ, અમે અહીંયા હંમેશા ઋષિમુનિઓની જે પણ પ્રાર્થનાઓ હોય છે એ એકલા માટેની મને થાય એવી નથી હોતી. અમે નહ નો એટલે બધાને માટેની યાચના હોય છે, અથવા તો ગુરુ શિષ્ય બંને માટેની બહુવચનમાં પ્રાર્થના હોય. તો અહીંયા ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. તો હે દેવતાઓ, અમે અમારા કાનો વડે ભદ્રમ કર્ણેભિઃ કાનો વડે ભદ્રમ કલ્યાણકારી વચનોને સાંભળીએ. તો એનાથી શું થાય? તો અમારી ઇન્દ્રિયો જે છે એ હંમેશા શુભને ગ્રહણ કરે, નકારાત્મકતાને ન કરે એવી સૌથી પહેલા પ્રાર્થના કરવામાં. હવે સૌથી નાનું બાળક હોય છે તો પહેલા એને જ્ઞાન જે મળે છે અથવા તો જે સાંભળે છે આંખ ખોલતા પણ પહેલા, તો એના શ્રવણ ઇન્દ્રિય વધારે સતેજ હોય છે. તો કર્ણ અને નેત્ર એ બે આપણા બહુ મુખ્ય એવી ઇન્દ્રિયો છે કે જેનાથી આપણે જગતનું જ્ઞાન ગ્રહણ કરીએ છીએ. એટલા માટે સૌથી પહેલા કર્ણ એટલે શ્રવણ, અને નવધા ભક્તિમાં પણ સૌથી પહેલા શ્રવણ ભક્તિ આવે છે. તો શ્રવણને માટે એટલા માટે કર્ણ માટેની પહેલી પ્રાર્થના છે. પછી ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રા. આંખોથી ચક્ષુષી આપણે જગતને જોઈએ છીએ, જગતમાંથી બધી ઘટનાઓમાંથી બધું જ્ઞાન સંપાદન કરીએ છીએ. તો એવી અમારી આંખો ચક્ષુ વડે મંગલમય દ્રશ્યને જ અમે જોઈએ. ભદ્રમ એટલે કલ્યાણકારી, મંગલકારી, શુભ, પવિત્ર, આ બધા અર્થ ભદ્રમમાં સમાયેલા છે. તો અમારી દ્રષ્ટિ પવિત્ર રહે, દોષ દ્રષ્ટિ ના બને એવી એક પ્રાર્થના. સ્થિરે રંગે અંગ, અમારા અંગ બધા અવયવ શરીરના સ્થિર રહે અને અમારું તન પણ સ્વસ્થ રહે. તો એની પ્રાર્થના સ્થિરે રંગે સુષ્ઠુવાસસ્તનૂભિઃ. તો અને એ શા માટે? તો જ્યારે આપણે સાધના કરવાની હોય તો જો શરીર જ બરાબર ન હોય, રોગ હોય, પીડા હોય, દુઃખ હોય, કંઈક કચાશ હોય શરીરમાં, તો જે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન લેવાનું છે એમાં આપણે ગ્રહણ ન કરી શકીએ. એટલા માટે પહેલા કર્ણની પ્રાર્થના કરી, પછી ચક્ષુની પ્રાર્થના કરી, અને હવે આખા શરીરની સ્વાસ્થ્યની પ્રાર્થના કરી. વ્યશેમ દેવહિतं યદાયુ. હવે એ પણ પ્રાર્થના કરી કે અમને જે પણ ભગવાને આયુષ્ય આપ્યું છે એ દેવહિતમ, યદ આયુ, જે આયુ મળ્યું છે દેવહિતમ, દેવ કાર્યક્રમમાં, ધર્મ કાર્યક્રમમાં, સત્સંગમાં, સત્કર્મ કરવામાં વ્યશેમ વ્યતીત કરાય અમારા વડે, અમે કરીએ, આવી પ્રાર્થના કરવામાં આવી છે. હવે બીજો શ્લોક છે, એમાં જુદા જુદા દેવતાઓને પ્રાર્થના છે. પહેલી પ્રાર્થના ઇન્દ્રને છે. તો ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ. તો ઇન્દ્ર વડે અમને કલ્યાણ અર્પિત કરવામાં આવે એવી એને ઇન્દ્રને પ્રાર્થના, એને ઉપમાન આપવામાં આવ્યું છે વૃદ્ધશ્રવા. સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા. તો પૂષા અગ્નિ જાત વેદ છે એને વિશ્વવેદા કહેવામાં આવ્યો છે, અને એને પણ સ્વસ્તિની એટલે એ પણ અમારું કલ્યાણ કરે, અમારું માર્ગદર્શન કરે. સ્વસ્તિના તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ. તો ભગવાનનો જે વાહન છે ગરુડ, એ જે આકાશમાં ઊંચે ઉડે છે અને એટલી તીક્ષ્ણ દ્રષ્ટિ રાખે છે, તો એવી અમને દ્રષ્ટિ જે છે એવી દ્રષ્ટિ આપે, અને એ જે રક્ષણ કરતા છે તો એ અમારું વિપત્તિઓથી રક્ષણ કરે. સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ. બૃહસ્પતિ એ ગુરુ, દેવતાઓના ગુરુ છે, અને એ બૃહસ્પતિ અમને જ્ઞાન અને બુદ્ધિ આપે.
તો અને પછી આવે છે 3 વખત શાંતિ મંત્ર. તો પહેલા આપણે જોઈએ કે આ શા માટે આવી પ્રાર્થના કરવામાં આવે? તો જ્યારે ઇન્દ્રિયો શુદ્ધ થશે, જ્યારે શરીર સ્વસ્થ હશે, મન પણ સ્વસ્થ હશે, શાંત હશે, ત્યારે બુદ્ધિ પણ, અને જ્યારે ધર્મમય હશે અને જીવન પણ સાધનામય હશે, સત્કર્મમાં અમે અમારું આયુષ્ય વિતાવીએ એવી જે પ્રાર્થના છે, એટલે જ્યારે સાધનામય જીવન હશે ત્યારે જ આવું ઉપનિષદનું જ્ઞાન, જે હવે આપણે આની આગળ હવે કરશું અભ્યાસ, તો એ ત્યારે જ ગ્રહણ થઈ શકે જ્યારે આપણું આ રીતનું પહેલા પ્રિપરેશન, પહેલા આપણી આવી બધી ક્ષમતાઓ હોય. તો અને ત્યારે જ એ જ્ઞાન અંદર ઉતરશે અથવા તો અને ફલિત થશે. તો ઉપનિષદનું જ્ઞાન સૂક્ષ્મ છે. સામાન્ય વિદ્યાઓનું જ્ઞાન તમે ઇન્દ્રિયો બરાબર ન હોય અથવા મન અપવિત્ર હોય તો પણ કરી શકાય. વિવેકાનંદ કહે છે કે જો આધ્યાત્મનું જ્ઞાન કોઈની પાસેથી શીખવું પણ હોય અને આપણે આચરણમાં પણ લાવવું હોય તો પહેલા પવિત્ર થવું પડશે. એટલે આપણે જો આપણી જો આંખ અને કાન એ અશુભમાં અટવાયેલા હશે તો બ્રહ્મ વિદ્યા હૃદયમાં નહીં ઉતરે. એટલે પહેલા એમને ભદ્ર, મંગલ, શુભ કરવા માટે, એવું ગ્રહણ કરવા માટે, તૈયાર કરવા માટે આ પ્રાર્થના કરવામાં આવે છે. અને જ્ઞાન જે છે ફક્ત બૌદ્ધિક રીતે ફક્ત બુદ્ધિમાં ઉતારવાનું નથી, આચરણમાં લાવવાનું છે. એટલે શરીર પણ એવું આચરણ કરવા માટે સ્વસ્થ, નિરોગી અને સ્થિર હોવું જોઈએ. એટલા માટે સાધના અને અભ્યાસ કરવા માટે શરીર માટે પણ, આસન સિદ્ધિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી છે. અને આ ફક્ત એક દેવોની સ્તુતિ નથી, બલકે આપણી અંદરની જે ચેતના છે એને આંતરિક, એમાંની જે આંતરિક શક્તિઓ છે એ શક્તિઓના જાગરણ માટેની પ્રાર્થના છે. તો મન જ્યારે શાંત થશે ત્યારે આ શાંતિ શાંતિ શાંતિ, ત્રણ પ્રકારના ત્રિવિધ તાપ કહેવામાં આવે છે. તો એક છે પહેલા આધિભૌતિક તાપ, આધિદૈવિક તાપ અને આધ્યાત્મિક તાપ. આધિભૌતિક કોને કહેવાય છે? તો જેમાં આપણને બહારથી ક્યાંક કષ્ટ મળે છે, કોઈ બીજી વ્યક્તિ દ્વારા, પશુ દ્વારા, કોઈ કીટ દ્વારા, કોઈ સામાજિક કોઈ સંઘર્ષ દ્વારા, એટલે કોઈ એવી ઘટનાઓ થાય છે કે જેને લીધે ચોરી થાય, કઈ દુર્ઘટના થાય, તો એના દ્વારા આપણને જે સંતાપ થાય છે એને કહેવાય છે આધિ ભૌતિક, જેમાં આપણો કંટ્રોલ નથી, બીજા દ્વારા આપણને સંતાપ આપવામાં આવે છે. બીજી છે આધિ દૈવિક. આધિ દૈવિક એટલે એ ઘટનાઓ પર પણ આપણું નિયંત્રણ નથી, જેમ કે પ્રાકૃતિક ઘટનાઓ થાય છે, આપદાઓ આવે છે, ભૂકંપ આવે છે, જેમ કે કોરોના આવી ગયું, એવો રોગમારી આવી જાય છે, કોઈ આગ લાગી જાય છે, પૂર આવી જાય છે. તો એ ઘટનાઓ દ્વારા પણ આપણને આપત્તિ આવે છે, આપદા આવે છે અને એનો પણ તાપ લાગે છે. ત્રીજી જે છે એ આધ્યાત્મિક. એને માટે આપણે સ્વયં જવાબદાર છીએ. આપણું મન અને શરીર, એની અંદર જે પણ વિકારો હશે, મનની અંદર વિકારો હશે, શરીરની અંદર વ્યાધિ હશે, રોગ હશે, થાક, કંટાળો, આળસ, અવસાદ, તણાવ, આ બધાને લીધે જે આપણે આધ્યાત્મ માર્ગમાં આગળ પ્રગતિ ન કરી શકીએ અથવા તો સારું ગ્રહણ ન કરી શકીએ, એમાં આપણું મન ના લાગે, ચિત્ત ન ચોટે, તો આ ત્રણેય પ્રકારના તાપ એ આધ્યાત્મિક તાપ છે, જેને માટે આપણે સ્વયં જવાબદાર છીએ. તો આ બધાની 3 પ્રકારની શાંતિ થાય એટલા માટે 3 વખત શાંતિ, ઓમ શાંતિ, વિસર્ગ પછી પાછો શ આવે છે એટલે શ હલંત બોલવામાં આવે છે. શાંતિ શાંતિ શાંતિ. આ રીતે એટલે મન શાંત થાય ત્યારે શું થાય? તો આધ્યાત્મિક તાપ જે છે, એટલે કે કોઈ આપણને કાંઈ બોલ્યું, કાંઈ અપમાન કર્યું, કાંઈ થયું, તો એને માટે આધ્યાત્મિક એટલે આપણું પોતાનું મન વિકારો વગરનું નિર્વિકાર થાય તો આપણને શાંતિ ફીલ થાય છે. અને જ્યારે આપણે સમર્પણ કરી દઈએ ઈશ્વરના ચરણોમાં, તો ત્યારે આપણને આધિદૈવિક ઘટનાઓમાં પણ ઈશ્વરનો હાથ છે એમ કરીને એનેથી પણ આપણને શાંતિ અનુભવાય છે. તો આ રીતે પહેલા શાંતિ મંત્રને બોલવામાં આવે છે. હવે દેવી અથર્વ શીર્ષ પર આવીએ. હવે એ દેવી અથર્વ શીર્ષ પર આવતા પહેલા એની થોડી પૂર્વ ભૂમિકા જોઈએ. તો આની શરૂઆત ક્યાંથી થઈ, અથવા તો કોને ક્યારે કેમ થયું, એનો ઉદ્ગમ કેવી રીતે થયો? તો કેનોપનિષદમાં એક વાર્તા આવે છે, કથા આવે છે કે દેવો અને અસુરો વચ્ચે વારંવાર યુદ્ધ થયા જ કરતું હોય છે. એમાં એકવાર જ્યારે દેવ અસુરો વચ્ચે યુદ્ધ થયું અને દેવતાઓ જીતી ગયા, એ વિજયના ઉન્માદમાં આવી ગયા અને એમને લાગ્યું કે આ બધું અમારી જ શક્તિથી અમે પ્રાપ્ત કર્યું છે, એટલે કે પરાશક્તિ અથવા આપણાથી હાયર કોઈ શક્તિ છે એને એ લોકોને એને ભૂલી ગયા. તો
પરાશક્તિ પરબ્રહ્મ જે છે એને એમ થયું કે આનું આ દેવતાઓને અભિમાન થવું એ સારી વાત નથી, એમનો અભિમાન એમનો ગર્વ ચૂર કરવો જોઈએ. એટલા માટે દેવોની જ્યાં સભા હતી, ઇન્દ્ર સભામાં સભાપતિ તરીકે બેઠા હતા, ત્યાં એક અદ્ભુત એવું ચમત્કારિક રહસ્યમય દિવ્ય સત્તારૂપ એક રૂપ ત્યાં પ્રગટ થયું, જેને કહેવાય યક્ષરૂપ. તો બધા આશ્ચર્યમાં પડી ગયા કે આ યક્ષ એટલે શું અને આ કોણ છે અને અહીંયા કેવી રીતે પ્રગટ થયું. તો ઇન્દ્ર પોતે તો દેવતાઓનો રાજા છે, તો પોતે પહેલા ના જાય, એટલે એને એના જે બીજા હાથ નીચેના કહેવાય ને આમ અનુચર, એટલે બીજા દેવતાઓને પહેલા મોકલ્યા. એમાં સૌથી પહેલા અગ્નિને મોકલ્યા કે જાઓ તમે જરા જેને ભાળ કાઢ્યો કે યક્ષ કોણ છે. એટલે અગ્નિ દેવતા ગયા. હવે દેવતાઓને પોતાની શક્તિનું અભિમાન થઈ ગયું હતું, એટલે એમને તો આમ જઈને આમ યક્ષની સામે જઈને એવી રીતે પૂછ્યું કે તમે કોણ છો. એટલે યક્ષાએ સામે પૂછ્યું કે પહેલા તમે કોણ છો. એટલે કે મને નથી ઓળખતા, હું જાતવેદા અગ્નિ. કે અચ્છા, તો તમારું શું કાર્ય છે, તમે શું કરી શકો. કે હું તો કોઈ પણ વસ્તુને બાળીને ભસ્મ કરી દઈ શકું છું એમ. એટલે યક્ષે એક તણખડું લીધું અને એની સામે મૂક્યું અને કીધું કે ઠીક છે, હું કેવી રીતે ખાતરી કરું કે તમે બાળી શકો, પહેલા આને બાળીને બતાડો. હવે અગ્નિને લાગ્યું આ શું મોટી વાત છે, એને પોતાની શક્તિ અજમાવી, પણ એની જ્વાળાઓથી કે એની સમગ્ર શક્તિથી એ તણખલાને કાંઈ પણ પરિવર્તન થયું નહીં, તણખલું બળ્યું નહીં. એટલે લજ્જિત થઈ ગયા અને પાછા આવી ગયા. આવીને એમણે કીધું કે હું તો ન જાણી શકું. એટલે ઇન્દ્રએ પછી વાયુ દેવતાને મોકલ્યા. સેમ વાયુ દેવતાએ પણ પોતાના અભિમાનને ગર્વથી યક્ષને પ્રશ્ન કર્યો. યક્ષે કર્યું પહેલા તમે બતાડો કે તમે કોણ છો. મને નથી જાણતા, હું માતરીશ્વા, એમ તમે શું કરી શકો છો. હું કોઈ પણ વસ્તુને મારા પ્રચંડ વેગથી ઉડાડીને દૂર કરી શકું છું. તો એમની સામે પણ યક્ષે તણખલું મૂક્યું. ત્યારે પવન દેવથી પણ એની વાયુ દેવતાથી પણ પોતાની સમગ્ર શક્તિથી તણખલાને હલાવી ન શક્યા, એટલે એ પણ લજ્જિત થઈને પાછા ગયા. હવે ઇન્દ્રને લાગ્યું કે આ કોઈ વિશિષ્ટ શક્તિ લાગે છે. હવે એને ભાન થયું, એટલે નમ્રતાથી હવે પોતે પોતાના આસનથી ઉઠીને પૂછવા માટે, બાળ કાઢવા માટે એમની સમક્ષ આવ્યા. ત્યારે એ યક્ષરૂપ જે સ્વરૂપ પ્રગટ થયું હતું બ્રહ્મનું, એ અંતર ધ્યાન થઈ ગયું, અદ્રશ્ય થઈ ગયું. હવે ઇન્દ્ર વિચારમાં પડ્યા, હવે પ્રાર્થના કરવા લાગ્યા. તો ત્યારે માં ભગવતી ઉમા હૈમવતીના રૂપે ત્યાં આકાશમાં પ્રગટ થયા. ત્યારે એમણે એકદમ નમ્રતાથી પૂછ્યું કે આ યક્ષ કોણ હતા અને હે મહાદેવી આપ કોણ છો. તો ત્યારે બધા દેવતાઓ પણ આગળ આવ્યા, કારણ કે જાણવા માટે કે આ કોણ છે અને આ કોનું કયું સ્વરૂપ છે. ત્યારે દેવીએ સ્વયં પોતાનો પરિચય જે આપ્યો, એ જે સ્તોત્ર છે અથવા શ્લોક છે, એ શરૂઆતના દેવી અથર્વશીર્ષના 7 શ્લોક છે. અને એ સાંભળ્યા પછી દેવતાઓને પોતાનું અભિમાન આખું ચૂર ચૂર થઈ ગયું હતું. તો એ લોકો નમ્ર થઈને હવે દેવીના એ સ્વરૂપ જાણ્યા પછી દેવીની પ્રાર્થના કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. તો બાકીના જે બધા શ્લોક છે એ દેવતાઓ દ્વારા દેવીની કરેલી સ્તુતિ છે. એટલા માટે આ શરૂઆતના જે છે એ દેવીએ સ્વયં પોતાનો પરિચય આપ્યો છે. તો હવે આપણને એમ થાય કે ચલો આવી કેનોપિસમાં એક કથા આવી, પણ એ કથાનો શું ગુડાર્થ થશે. તો કથાનો પણ ગુડાર્થ છે કે અહીં યક્ષ જે છે એ બ્રહ્મનું અપ્રગટ સ્વરૂપ છે અને રહસ્યમય સ્વરૂપ છે. કારણ કે રહસ્યમય હતું એટલે લોકો શોધી ન શક્યા. હવે રહસ્યમય કોને કહેવાય કે જે બાહ્ય ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી થતું, અથવા તો એ અનુભવથી જ પ્રત્યક્ષ થાય એવું છે. એટલે અહીંયા જે છે કે અહંકારની પણ પકડમાં આવે એવું એ સ્વરૂપ નહોતું. એટલે એનું જે પ્રતીક છે એ યક્ષ છે. પછી અગ્નિ કોનું પ્રતીક છે તો વાક શક્તિનું છે. તો અર્થ જે છે એનો અર્થ થાય છે કે વાણી જે છે એ પણ બ્રહ્મને પકડી શકતી નથી, એના વિશે વિચાર કરી શકતી નથી, એનું વર્ણન કરી શકતી નથી. વાયુ શું છે તો પ્રાણ શક્તિ છે. એટલે કે પ્રાણાયામ કે એવી સાધનાઓ દ્વારા પણ આપણે બ્રહ્મને પકડી શકતા નથી, એને અનુભવ કરી શકતા નથી. ઇન્દ્ર જે છે એ મન અને બુદ્ધિનું પ્રતીક છે. તો જ્યારે વિનમ્ર થાય અને જ્યારે નમે, મન બુદ્ધિને ગીતામાં પણ કહે છે કે મારા શરણમાં મૂકો, મને અર્પિત કરી દો, ત્યારે એક દેવી જે છે એ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. એટલે ભગવાન પણ ગીતામાં કહે છે કે એના મનમાં જ હું જ્ઞાનનો પ્રકાશ આપું છું અને અજ્ઞાનના અંધકારને દૂર કરું છું. તો અહીંયા ઉમા હૈમવતી છે એ શ્રી વિદ્યાની પરાશક્તિ છે અને એ સ્વયં અહીં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે. તો આનો અર્થ શું થયો. એક તો લલિતા સહસ્ત્રનામમાં આપણે જોયું કે માં જે છે આદિશક્તિ પરાશક્તિ, શિવ શક્તિ એક રૂપિણી છે. એ શિવ અને શક્તિ અભિન્ન છે, પણ શિવ એ બ્રહ્મ છે, નિર્ગુણ નિરાકાર છે. એ પોતે જ્ઞાન આપવા આવતા નથી. બ્રહ્મ પોતે મૌન છે,
પણ એનું જ્યારે જ્ઞાન પ્રગટ કરવાનું હોય ત્યારે શક્તિ પોતે એ જ્ઞાન પ્રગટ કરે છે. તો અહીંયા બ્રહ્મ જ્ઞાન કેવળ દેવી કૃપાથી થાય છે એવો આનો ગુણાર્થ નીકળે છે. એટલે એકેનો મૃચ્છદમાં આગળ પણ કહ્યું છે કે ના તત્ર ચક્ષુર ગચ્છંતી ન વાક ગચ્છંતી નો મન, એટલે બ્રહ્મ સુધી કોઈ ચક્ષુ આપણે આંખો વડે ઇન્દ્રિયો વડે કે વાણી વડે એને વર્ણન નથી કરી શકતા, આંખો વડે જોઈ નથી શકતા, અને મન પણ ત્યાં વિચારોથી પણ ત્યાં પહોંચી નથી શકતું. તો બ્રહ્મને ઇન્દ્રિયોથી જાણી નથી શકાતું. એટલે સ્વયં જ્યારે દેવી અનુગ્રહ કરે ત્યારે જ્ઞાન થાય છે. તો શ્રી વિદ્યામાં શ્રી વિદ્યાના સંદર્ભે જોઈએ તો શ્રી ચક્રની બહારથી અને ભીતરની તરફથી જે યાત્રા શરૂ થાય તો એમાં અગ્નિ જે છે એ વાક શક્તિનું પ્રતીક છે. એટલે કોઈને થાય કે ચલો હવે મને મંત્ર બધા આવડી ગયા, સ્તોત્ર આવડી ગયા, હું હમણાં આમ બધું ફટાફટ આટલી વાર રિપીટ કરી લઉં, આ અનુષ્ઠાન કરી લઉં અને મને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય. તો વાક શક્તિમાં જેમાં વર્ણમાલા અને માતૃકા શક્તિ આવેલી છે, મંત્ર શક્તિ પણ મંત્રોચ્ચારથી ફક્ત પણ બ્રહ્મનો પૂર્ણ બોધ થતો નથી, બૌદ્ધિક થાય છે પણ અનુભવ થતો નથી. પછી વાયુ પ્રાણ શક્તિ આપણે જોયું, પ્રાણાયામ, તો પ્રાણ પણ મૂળ તત્વને પ્રાણાયામ દ્વારા પણ પકડી શકાતું નથી. એટલે કોઈ કે હું આ સમાધિ લગાડું તો એટલો વખત એવા નિર્વિકલ્પ ભાવમાં રહે છે, પણ સમાધિ ઉતરતા પાછા નોર્મલ અવસ્થામાં આવી જાય છે. એટલે સહજ એને હંમેશ તત્વબોધ થતો નથી. પછી ઇન્દ્ર મન બુદ્ધિનું શુદ્ધ અહમનું સ્વરૂપ છે. તો એને ક્યારે થાય છે કે જ્યારે એ નમ્રતાથી નમે, સમર્પિત કરે પોતાની જાતને, એટલે કે મન અને બુદ્ધિને જ્યારે સમર્પિત કરીએ, શરણાગતિ લઈએ. કારણ કે એને પહેલા કેમ ન પ્રગટ્યું, કેમ અદ્રશ્ય થઈ ગયું યક્ષનું સ્વરૂપ? કારણ કે એને એમ હતું કે હું જઈને પૂછીને જાણી લઉં. તો જ્યાં સુધી હું છે, અહંકાર છે, હું જાણી લઉં એવી જ્યાં સુધી ભાવના છે ત્યાં સુધી બ્રહ્મનું જ્ઞાન થતું નથી, બ્રહ્મ લુપ્ત થઈ ગયા. અને જ્યારે નમ્રતાથી પ્રાર્થના કરે છે ત્યારે દેવી પ્રગટ થાય છે. તો બ્રહ્મ સ્વયં નથી શિક્ષા આપતું, પણ એ કારણ કે આપણે જોઈએ હમણાં લલિતા સહસ્ત્રનામમાં પણ આ બધા નામ ચાલે છે, નિર્વિકલ્પ, નિર્ગુણ, નિરાકાર, નિર્લેપ, નિષ્કામ. તો એને કંઈ કોઈને કાંઈ કહેવાપણું છે નહીં, પણ ત્યારે દેવી આદિશક્તિ જે છે એ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. અને શ્રી વિદ્યામાં આજ શ્રી લલિતાંબિકા છે, મહાત્રિપુર સુંદરી છે, મહાશક્તિ છે, બ્રહ્મ વિદ્યા છે. હવે ઘણીવાર ઘણાને ભ્રમ થાય છે. આની અંદર એક ગાયત્રી મંત્ર પણ આવે છે. આપણે 3 મંત્રની વાત કરી, પંચાક્ષરી મંત્રની, નવાર્ણ મંત્રની અને રીમની. એક ગાયત્રી મંત્ર પણ આવે છે, મહાલક્ષ્મી ચ વિદ્મહે સર્વશક્તિ ચ ધીમહી છે. ત્યાં એમ નથી કે વિષ્ણુ પત્ની ચ ધીમહી, એ અલગ પડે છે. અહીંયા આપણે પરાશક્તિની વાત કરે છે. અને જો તમે ચંડીપાઠનું ધ્યાનપૂર્વક અધ્યયન કરશો તો પ્રાકૃતિક રહસ્યની અંદર દેવી પોતે એક પોતાનામાંથી શુદ્ધ સાત્વિક સ્વરૂપે મહા સરસ્વતીનું નિર્માણ કરે છે, પોતામાંથી શુદ્ધ તામસ સ્વરૂપ મહાકાલીનું નિર્માણ કરે છે. એમ ત્રિગુણાત્મિકા થઈને પછી એ પાછું એક એક યુગલ તૈયાર કરે છે. અને એ રીતે એમાં લક્ષ્મી, મહાલક્ષ્મી દ્વારા લક્ષ્મી પ્રગટ થાય છે, જેને વિષ્ણુને અર્પિત કરવામાં આવે છે. તો આ બેમાં કન્ફ્યુઝન નહીં કરવાનું. અહીંયા આપણે જે મહાલક્ષ્મીનો ગાયત્રી મંત્ર છે એ પરાશક્તિનો છે, અને આની અંદર માના આયુધો પણ બનાવે છે, પાશાંકુશ ધારિણી. તો પાશાંકુશ ધારિણી ખાલી લલિતાંબિકાનું સ્વરૂપ છે. એટલા માટે આ શ્રી વિદ્યામાં પણ એક મહત્વનું સ્તોત્ર છે. અને ચંડીપાઠ કરતા પહેલા પણ આનો ઉચ્ચાર કરવામાં આવે છે. આનો 108 વાર કરીને પુનશ્ચરણ કરીને પણ આપણે નવરાત્રિમાં એનો સાધના તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે પ્રવેશ કરશું મૂળ સ્તોત્રની અંદર. તો સૌથી પહેલું આમાં તમે જોયું કે ઓમ સર્વે વૈ દેવા દેવી મુપતસ્તુ, એટલે કે દેવા બધા સર્વે બધા દેવાઓ દેવીની સમક્ષ ઉપસ્થિત થયા. અને પછી એમણે શું પૂછ્યું? કાશીત્વમ મહાદેવીથી. તો એમને પૂછ્યું કે તમે હવે આપ, હે મહાદેવી, આપ કોણ છો? તો જ્યારે મહાદેવી આપ કોણ છો એમ પૂછ્યું, નમ્રતાથી પૂછ્યું, બધા એની સમીપ ગયા ત્યારે સા બ્રવીત, સા તેમણીએ એટલે મહાદેવીએ કહ્યું, અહમ બ્રહ્મ સ્વરૂપિણી, હું બ્રહ્મ સ્વરૂપિણી છું. એટલે કે હું જ બ્રહ્મ છું, બ્રહ્મના સ્વરૂપ રૂપે હું જ છું. અને મત્ત પ્રકૃતિ પુરુષાત્મકં જગત, મારા વડે જ, મત્ત એટલે મારાથી, મારે કારણે, મારામાંથી,
મારે લીધે, મારા દ્વારા, એટલે કે મારા એટલે અહીંયા મારા એટલે અહંકારથી નથી, મારા એટલે આદિશક્તિ પરાશક્તિ દ્વારા, આદ્ય શક્તિ દ્વારા આ પ્રકૃતિ અને પુરુષાત્મક એવું જગત જે છે એ ઉત્પન્ન થયું છે. શૂન્યંચા શૂન્યંચ, અને શૂન્ય અને અશૂન્ય. શૂન્ય એટલે નિર્ગુણ સ્વરૂપ, જેમાં કંઈ જ નથી, નથી રૂપ રંગ નામ, અને અશૂન્ય એટલે એનાથી વિરુદ્ધ, એટલે કે સાકાર સગુણ સ્વરૂપ, જેમાં પંચ મહાભૂત આવે, સૃષ્ટિ આવે, નામ રૂપ વાળી સૃષ્ટિ આવે, એ બધું અશૂન્ય. હવે એનો ગુડાર જોઈએ તો અહીંયા ઇન્દ્રિય અને અંતઃકરણને આપણે દેવીની શરણમાં મૂકીએ ત્યારે જ આપણે બ્રહ્મનો બોધ થાય, અથવા તો દેવીએ જે કયા વચનો કીધા છે એનો ઉપદેશ છે એનો આપણને અંદર આપણી અંદર એ ઉતરે. એટલા માટે અંતર્મુખ થવું જરૂરી છે. એમ નહીં કે ચલો હવે યાંત્રિક રીતે મારે એકવાર પાઠ કરવાનો છે એટલે હું આમ ગડગડાવીને પાઠ કરી જાઉં. એક શ્લોક પણ કરીએ, એક શબ્દ પણ સમજીએ માનો તો પણ એટલા ભાવપૂર્ણ રીતે સમજીએ એટલે તો એનું આપણને ફળ પ્રાપ્ત થાય છે. તો અહીંયા હું બ્રહ્મ સ્વરૂપા છું. હવે જે શૂન્ય અહીંયા અહમ આમ શબ્દ વાપરવામાં આવ્યો છે, અહમ, તો એનો પણ બહુ ગૂઢ અર્થ નીકળે છે. અ જે છે એ આદિશક્તિ પરાશક્તિને સૂચવે છે, અને હ જે છે એ વર્ણમાલામાં આકાશ સ્વરૂપને શિવ સ્વરૂપને દર્શાવે છે, શિવ તત્વને દર્શાવે છે. તો શિવ અને શક્તિ અને બિંદુ જે છે એ એનું મિલન છે, એકત્વ છે, એની પૂર્ણતા છે. તો અહીંયા અહમ કહેવાથી ફક્ત દેવી બોલ્યા એવું નથી, અહીંયા શિવશક્તિ રૂપિણી એને અભેદ જે છે, અભિન્ન છે એવું જે બ્રહ્મ સ્વરૂપ છે એ જ આ કથન કરી રહ્યું છે, એ જ પ્રગટ થઈને દેવી રૂપે પ્રગટ થઈને આ જ્ઞાન આપી રહ્યું છે. તો અહીંયા ચૈતન્ય શક્તિને અહમ દર્શાવે છે. તો એ શિવ જે છે એ નિષ્ક્રિય છે, અને એની જે સ્પંદન શક્તિ છે, એની જે ચૈતન્ય શક્તિ છે એ જે છે પરાશક્તિ આદ્ય શક્તિ, તો એ અહીંયા પોતાનો પરિચય આપે છે. અને આ અહમ કહીને દેવી શું કહે છે કે હું અને શિવ અલગ નથી, એટલે ચૈતન્ય અને એની શક્તિ એ અભિન્ન છે. તો અહીંયા મત્તઃ પછી આગળ કે છે પ્રકૃતિ પુરુષાત્મક જગત. તો પ્રકૃતિ કે જેને નામરૂપ છે, અને પુરુષ એટલે સાક્ષી ચૈતન્ય, તો જેની અંદર સચ્ચિત અને આનંદ. તો આ પાંચ તત્વ છે. સત એટલે સત્તા, અસ્તિત્વનું હું, ચિત એટલે જ્ઞાન સ્વરૂપ, અને આનંદ એ આપણું પોતાનું સ્વરૂપ છે. હવે આપણું પણ આ જ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ, પણ આપણે એને ભૂલી ગયા છે, અથવા તો આપણા પર માયાનું આવરણ આવી ગયું છે. તો જે પ્રકૃતિ છે એમાં બીજા બે વધારાના તત્વો હોય છે, એ હોય છે નામ અને રૂપ. કારણ કે સીમિત છે એટલે દરેક વસ્તુનું એક અલગ અલગ નામ હોય છે અને એનું એક અલગ અલગ રૂપ હોય છે, જ્યારે બ્રહ્મનું કોઈ નામ અને રૂપ નથી. તો પ્રકૃતિ અને પુરુષ બંને હું જ છું. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે હું જ સાક્ષી છું, હું જ દ્રશ્ય છું, હું જ દ્રષ્ટા છું, અને બંધન અને મોક્ષનું કારણ પણ હું જ છું. જ્યારે આપણે પ્રકૃતિમાં લપેટાયેલા રહીએ અને એની અંદર જ અટવાયેલા રહીએ તો આપણે બંધનમાં છીએ. પણ જો આ વસ્તુનું ભાન થાય કે પ્રકૃતિ અને પુરુષ બધું માં જ છે, એ જ આ બધો ખેલ કરી રહી છે, એની જ આ બધી લીલા છે, તો એવો જ્યારે બોધ થાય છે તો અંદરથી સાધકને ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે. તો એને દ્વૈત અને અદ્વૈત બંને હું છું, એટલે અદ્વૈત તો હું છું જ, અભિન્ન તો છું જ, પણ મારાથી જ આ દ્વૈત પ્રગટ થયું છે. પ્રકૃતિ પણ મારાથી પ્રગટ થઈ છે, અને પુરુષ, કારણ કે ત્રિગુણાત્મક શક્તિથી 3 દેવોને ઉત્પન્ન કર્યા, એમની 3 જે શક્તિ હતી એ પણ આદિશક્તિ પરાશક્તિએ એમને પ્રગટ કરી, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ. તો અહીંયા માં પોતાનું સ્વરૂપ બતાડે છે કે દ્વૈત અને અદ્વૈત, પુરુષ અને પ્રકૃતિ બધું જ મારાથી પ્રગટ થયેલું છે. અને શિવ શક્તિ બંનેનું આધાર સ્વરૂપ, અધિષ્ઠાન સ્વરૂપ હું પોતે છું. પછી આગળ કહે છે શૂન્યંચા અશૂન્યમ ચ, અહીંયા સંધિ થઈ છે. શૂન્ય એટલે આપણે જો નિર્ગુણ નિરાકાર, અને અશૂન્ય એટલે એનાથી વિરુદ્ધ, એટલે કે સગુણ સાકાર, એટલે સંપૂર્ણ દ્રશ્ય જગત, જેમાં પંચમહાભૂત આપણું શરીર પણ આવી ગયું. તો એ બધું માં કહે છે કે હું જ છું. પેલા પ્રકૃતિ પુરુષ કીધું, પછી આ શૂન્ય અને અશૂન્ય રૂપે એને વધારે વિસ્તારથી કહે છે કે સગુણ પણ હું છું અને નિર્ગુણ પણ હું છું. તો એમાં
એક મૌન પણ હું છું, જેમ શૂન્ય હોય એટલે મૌન, બ્રહ્મ મૌન છે, અને ધ્વનિ રૂપે તો એ પણ હું છું. એને સમજવા માટે એમ સમજીએ કે બીજ જે હોય છે એની અંદર અનેક સંભાવના હોય છે. એક બીજની અંદર એ ગમે બહુ મોટું વટવૃક્ષ થવાની સંભાવના હોય છે, તો શૂન્યની અંદર આ આખું જગત પ્રગટ કરવાની, એને ઉત્પન્ન કરવાની અનેક સંભાવનાઓ હોય છે, અનંત સંભાવના હોય છે. અને એમાંથી જ્યારે પ્રગટ રૂપે બહાર પડે છે ત્યારે અશૂન્ય કહેવાય છે. તો અહીંયા આવે છે શૂન્યંચ શૂન્યંચ. આગળ જોઈએ. અહમ આનંદા નાનંદો, અહમ વિજ્ઞાના વિજ્ઞાને, અહમ બ્રહ્મા બ્રહ્મણી વેદિતવ્યે, અહમ પંચભૂતાન્ય પંચભૂતાની, અહમ અખિલં જગત. તો ત્રીજા મંત્રમાં કે છે અહમ આનંદા અને અન આનંદો, અહીંયા પણ સંધિ થયેલી છે, એટલે હું આનંદ પણ છું અને અન આનંદ. અન આનંદ એટલે આનંદનો અભાવ, એટલે કે આનંદનો અભાવ હોય ત્યારે શું હોય તો દુઃખ, એનાથી વિપરીત. એટલે કે અહીંયા બ્રહ્મનું સ્વરૂપ જે છે સચ્ચિદ આનંદ, તો હું એ આનંદ પણ છું અને હું અનાનંદ. તો ઇન્દ્રિયજન્ય જે સુખ છે એ આનંદ નથી, એ આપણને ક્ષણભંગુર છે. તો મન શાંત હોય ત્યારે અંદરનો જે કારણ રહિત સ્વાભાવિક આનંદ આપણને પ્રાપ્ત થતો હોય છે, એ છે આનંદ સ્વરૂપમાંનું. અને પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ દ્વારા ક્ષણભંગુર ક્ષણિક મળતો આનંદ હોય છે, અનાનંદ ગણાય છે. તો ઇન્દ્રિય આ આનંદ એટલે કે ભેદ દ્રષ્ટિ, એટલે કે જીવભાવ, એટલે કે માયા. અને આનંદ એટલે એક અખંડ એક રસ. તો અહીંયા દુઃખ એ કારણ કે અજ્ઞાનને લીધે છે, મોહને લીધે છે, બંધનને લીધે છે, અને એને લીધે દ્વૈતનો અનુભવ થાય છે. તો જ્યારે જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી જાય છે ત્યારે એને દ્વૈતનો અનુભવ થાય છે અને આ અનાનંદનો અનુભવ થાય છે. પણ જે આના પર વિચાર કરે છે, ચિંતન કરે છે, તો એને ખ્યાલ આવે છે કે આનંદ અને અનાનંદ બંને પણ માં કહે છે કે હું જ છું. તો જેમ ગીતાના 13મા અધ્યાયમાં 14મા શ્લોકમાં છે નિર્ગુણમ અને ગુણભોક્તૃ છે. તો બંને આપણી અંદર ચેતના રૂપે જેમ ચૈતન્ય રહેલું છે, એ બંને ભોગવવામાં, સુખ અને દુઃખ બંને ભોગવવામાં કારણભૂત તો એક જ છે, એનામાં જે ભોગવાય છે. એને જ્યારે આપણે જાણી લઈએ છીએ ત્યારે એ દ્વંદ્વથી પર થઈ જવાય છે. તો કાર્યકારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્ચતે, એવું 13મા અધ્યાયના 20મા શ્લોકમાં ગીતામાં પણ ભગવાન કહે છે. એટલે કે પુરુષ જે છે એ આવા બધા સુખ દુઃખના ભોક્તૃત્વના હેતુ બને છે. તો એનું ઉદાહરણ કેવી રીતે આપી શકાય કે એક સૂર્ય છે, એ પ્રકાશનો સ્ત્રોત છે, પ્રકાશ આપે છે. હવે સૂર્યના લીધે જ જળ રાશિ વાદળા તરીકે ઉપર આકાશમાં ચડે છે અને એને સૂર્યને ઢાંકી દે છે, એના પ્રકાશને ઢાંકી દે છે. તો આપણે અંધકારનો અનુભવ થાય છે, એટલે કે પ્રકાશનો લોપ થાય છે. પણ સૂર્ય ત્યારે ત્યાં બદલાઈ જતો નથી, ત્યાંનો ત્યાં જ હોય છે. તો સૂર્ય છે એ પ્રકાશનો પણ કરતા છે, અને એના જ લીધે આ અંધકાર વાદળા પણ એના જ લીધે ઉદ્ભવે છે, એની જ લીલા છે. તો એ જ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે બંને બંધન અને મોક્ષ, આવરણ અને પ્રકાશ, સુખ અને દુઃખ, એ બધું હું જ છું, એવું અહીંયા કે માં પોતાને આ દ્વારા કે છે. હવે અહમ વિજ્ઞાન અવિજ્ઞાને, આ બધી જગ્યાએ આવી રીતે વિજ્ઞાન અને અવિજ્ઞાન દ્વંદ્વની સંધિ થયેલી છે. તો અહમ આપણે જોયું એમ માં પોતે બ્રહ્મ સ્વરૂપ છે એટલે અહમ કે છે, અને વિજ્ઞાન અને અવિજ્ઞાન, વિજ્ઞાન એટલે જ્ઞાન અને અવિજ્ઞાન એટલે અજ્ઞાન. હવે અજ્ઞાન એટલે શું તો અવિદ્યાનું આવરણ, મોહનું આવરણ. આપણે જાણતા હોય અમુક વસ્તુ છતાં પણ મોહને લીધે આપણે અજ્ઞાનમાં સરી જઈએ છીએ. તો આ બધું ભગવાન કહે છે કે દેવી પોતે છે કે વિજ્ઞાન પણ ઊંચું અને અવિજ્ઞાન. એટલે લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે મહામાયા, મહામોહા, આ માનો આ પણ નામ આવે છે. અને સાથે સાથે મહાશક્તિ પણ આવે છે, અને મોહનાશિની પણ આવે છે. મોહ કરનારી પણ એ છે, મોહનાશિની પણ એ છે. અને સાથે સ્વયં કેવી છે તો નિર્મોહા નામ પણ આવે છે. એટલે કે બ્રહ્મ સ્વરૂપ પણ એ છે, માયાની કરનારી પણ એ છે, માયાને દૂર કરનારી પણ એ છે. તો જ્ઞાન આપનારી પણ એ છે, અજ્ઞાનના આવરણથી ઢાંકી દેનારી, તિરોધાન કરનારી પણ એ છે. અહમ બ્રહ્મા અબ્રહ્મણી, તો
બ્રહ્મા બ્રહ્મણી એ રીતે પણ સંધિ એક જગ્યાએ છૂટી પાડી છે. તો બ્રહ્મા બ્રહ્મણી કહે છે તો બ્રહ્મા એટલે સૃષ્ટિના કર્તા રૂપે પણ કહે છે, અને બ્રહ્મણી એટલે બ્રહ્મ જ્ઞાન. અહીંયા બ્રહ્મણી એટલે બ્રહ્માની પત્નીના રૂપમાં નથી. બ્રહ્મની અંદર રહેલી જે શક્તિ છે, બ્રહ્મ વિદ્યા છે, બ્રહ્મને જાણવાની જે વિદ્યા છે, એ પણ ઊંચું. તો એ બંને ઊંચું. અથવા તો અબ્રહ્મણી કહીએ તો બ્રહ્મ અને અબ્રહ્મણી. અબ્રહ્મણી એ રીતે લઈએ તો જે બ્રહ્મ સ્વરૂપ છે એ પણ ઊંચું, અને જે બ્રહ્મ સ્વરૂપ નથી એટલે કે માયા સ્વરૂપ છે એ પણ ઊંચું. એટલે કે જ્ઞાન જાણવાની પ્રક્રિયા પણ ઊંચું, અને વેદિતવ્ય એટલે જેને જાણવું જોઈએ, જાણવા યોગ્ય જે છે. એટલે અહીંયા જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતાની ત્રિપુટી બતાડી છે. લલિતા સહસ્ત્રનામમાં પણ એવું જ નામ આવે છે, જ્ઞાન ગમ્યા જ્ઞાન જ્ઞેય સ્વરૂપિણી. અંતિમ શ્લોકમાં આવે છે. તો અર્થાત અહીંયા ત્રિપુટીની એકતા દર્શાવી છે. અહમ પંચભૂતાન્ય પંચભૂતાની. અહીંયા પંચ મહાભૂત પણ હું જ છું, જેના દ્વારા આખી સૃષ્ટિનું સર્જન થયેલું છે. એટલે કે આકાશ, પછી વાયુ, આકાશમાંથી વાયુ થયું, વાયુમાંથી તેજ એટલે કે અગ્નિ, અને પછી તેજમાંથી જલ, અને જલમાંથી પૃથ્વી. તો એ જે પંચ મહાભૂત છે એ, અને અપંચભૂતાની. તો અહીંયા અપંચીકૃત અને પંચીકૃત જે એકબીજામાં ભેગા થઈને પંચીકૃત થઈને જગતનું નિર્માણ થયું એ પણ ઊંચું. અને જે તન માત્રાઓ છે, અપંચીકૃત જે તન માત્રાઓ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, જે સૂક્ષ્મ છે એ પણ ઊંચું. તો અહીંયા સંપૂર્ણ જગત આ પંચભૂતોથી બન્યું છે. આપણું શરીર પણ, પ્રકૃતિ બધી, આપણે જે કાંઈ જોઈએ છે દ્રશ્યમાન જગત, ગ્રહ નક્ષત્ર તારા બ્રહ્માંડ, બધું જ આ પંચભૂતોથી બનેલું છે. તો એ દેવી અહીંયા કહે છે કે અહમ અખિલમ જગત, હું આખું અખિલ જગત મારાથી જ વ્યાપ્ત છે, હું જ બંધી છું. તો જે આપણે દેવી ફક્ત માયા પ્રકૃતિ નથી, પણ ચૈતન્ય તત્વ છે કે જે આ પંચભૂતોને પ્રકાશિત કરે છે. એટલે અહમ જ્યારે કે છે મેં બનાવ્યું છે એટલે એને પ્રકાશિત કરે છે. તો અહીં પોતાને સગુણ અને નિર્ગુણ બંને રીતે ઘોષિત કરે છે. તો ગીતાના 7મા અધ્યાયમાં 4થા અને 5મા શ્લોકમાં ભગવાન અપરા અને પરા વિદ્યાની પરા અને અપરા પ્રકૃતિ બતાડે છે, અષ્ટધા પ્રકૃતિ બતાડે છે, અને જીવને પરા પ્રકૃતિ બતાડે છે. અને પછી પણ આગળ કહે છે કે 7મા શ્લોકમાં મત્ત પરત નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય, મારા સિવાય બીજું કંઈ પણ અહીંયા કારણ વિદ્યમાન નથી. તો કૃષ્ણ રૂપે જુઓ કે આદ્યશક્તિ રૂપે જુઓ, પરમાત્મા એક રીતે જ ત્યાં કૃષ્ણ ઉવાચ છે નહીં, એ પણ એક ધ્યાનમાં રાખવા જોઈએ. ભગવાન ઉવાચ એટલે પરબ્રહ્મનું જ એ વચન છે, ગીતા આખું શાસ્ત્ર. તો ત્યાં પરબ્રહ્મ જે વર્ણન કરે છે પોતાના વિશે, અહીંયા દેવી એ જ રીતે પોતાનું પણ વર્ણન કરે છે, અખિલન જગત. તો મને લાગે છે આપણે આજે અહીંયા આ શ્લોક આગળ થંભીશું, અને આવતા સત્રમાં આનાથી આગળ આપણે લઈ લેશું.